ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.4 એમાં પહેલો જે દાખલો છે એમાં આ પ્રમાણે આપણને પ્રશ્ન પૂછ્યો છે સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ ક્યારે મળે અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ ક્યારે મળે આ તમારા પહેલા દાખલાનો પ્રશ્ન છે તો આ જે પ્રશ્ન છે એનો જવાબ મેળવવા માટે સ્વાધ્યાય 1.4 ની અંદર આપણે કેટલાક મૂળભૂત ખ્યાલોની જરૂર છે તો એ માટે મેં અહીંયા તમને લગભગ 7 દાખલા લખ્યા છે અને એના જે ભાગાકારની જે પ્રક્રિયા છે કોઈ પણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ આપણે મેળવવું હોય તો શું કરવું પડે છેદ વડે અંશને ભાગવા પડે અને ભાગ ચલાયા પછી આપણને ખબર પડે ભાગફળ જે મળે એની પરથી કે એનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત આવૃત છે બરાબર તો સૌથી પહેલા અહીંયા મેં 7 જે સંખ્યાઓ લખી છે 7 દૂતીયાંશ 7 ચતુર્થાંશ 23/16 7/5 આ પ્રમાણે મેં આ સંખ્યાઓ લખી છે બરાબર તો આ દરેક અંશને છેદ વડે ભાગવાથી આ બધી સમય સંખ્યાઓ લખી છે મેં દરેક અંશને હું છેદ વડે ભાગું છું તો ભાગફળ શું મળે છે તે આપણે જોઈએ બરાબર તો સૌથી પહેલા આ જે 7 છે એ 7 ને હું 2 વડે ભાગું છું તો 2 તરી 6 7 માંથી 6 જાય એટલે 1 હવે ઉપરથી ઉતાર્યું શૂન્ય ફરી 2 પંચા 10 શેષ 0 મળી 7 ને 2 વડે ભાગવાથી શેષ 0 મળે છે હવે આપણે 7 ને 4 વડે ભાગીએ આ જે બીજો દાખલો છે એની વાત કરીએ તો પહેલા આપણે 7 થી વધે ને ત્યાં સુધી 4 નું ઘડ્યું જોઈએ તો 4 એકા 4 7 માંથી 4 જાય તો 3 ઉપરથી શૂન્ય ઉતાર્યું 4 સીતા 28 2 વધ્યા હવે ઉપરથી બીજું શૂન્ય ઉતારો તો 4 પંચા 20 શેષ મળી 0 એ રીતે આપણે બીજી સંખ્યા લઈએ આ ત્રીજો દાખલો 23/16 હું 23 ને 16 વડે ભાગું છું તો અહીંયા તમે જોતા જાઓ કે 7 દૂતીયાંશ છે અહીંયા 7 ચતુર્થાંશ 4 એટલે શું છે 2 નો વર્ગ હવે 23/16 16 એટલે 2 ની 4 ઘાત બરાબર ધ્યાનથી સમજજો જે ચર્ચા કરું છું એ તો હવે 16 વડે આપણે 23 ને ભાગવાના છે તો 16 એકા 16 વડે આપણે પહેલા ભાગ ચલાવ્યો બરાબર અને 23 માંથી 16 જાય એટલે 7 ઉપરથી ઉતાર્યું શૂન્ય 16 ચોક 64 70 માંથી 64 જાય એટલે 6 ઉપરથી શૂન્ય ઉતાર્યું 16 તરી 48 60 માંથી 48 જાય એટલે 12 ફરી ઉપરથી શૂન્ય ઉતાર્યું 16 સીતા 112 120 માંથી 112 જાય એટલે 8 રહે ઉપરથી શૂન્ય ઉતાર્યું 16 પંચા 80 શેષ મળી 0 એટલે જ્યારે છેદમાં 2 હતા 4 હતા 16 હતા અંશને અંશ ગમે તે છે પણ આપણે આ સંખ્યા વડે જ્યારે ભાગીએ છીએ ત્યારે આપણને શેષ કેવી મળે છે 0 મળે છે હવે આપણે આ પાંચમો દાખલો જોઈએ 29 ને 25 વડે ભાગીએ છીએ તો પહેલા 25 એકા 25 29 માંથી 25 જાય તો 4 ઉપરથી ઉતાર્યું 0 ફરી 25 એકા 25 40 માંથી 25 જાય તો 15 ફરી 0 ઉતાર્યું 25 6 150 શેષ મળી 0 એ રીતે આપણે આ છઠ્ઠો દાખલો જોઈએ 129 ભાગ્યા 125 તો અહીંયા 129 ને આપણે 125 વડે ભાગીએ છીએ તો પહેલા 125 એકા 125 129 માંથી 125 જાય એટલે 4 રહે ઉપરથી ઉતાર્યું 0 ઉતાર્યા પછી પણ ભાગ નથી ચાલતો એટલે ભાગ ના ચાલે એનો 0 ફરી 0 ઉતારો ફરી 125 તરી 375 400 માંથી 375 બાદ કરો એટલે 225 વધશે ફરી ઉપરથી 0 ઉતારો 125 દુ 250 બરાબર અને શેષ કેટલી મળશે 0 મળશે બરાબર હવે આ છેલ્લો દાખલો જોઈએ સાતમો દાખલો એમાં આપણે ભાગવાના છે 23 ને 20 વડે તો અહીંયા તમે જુઓ કે 23 ને 20 વડે ભાગો છો તો પહેલા 20 એકા 20 23 માંથી 20 જાય તો 3 ઉપરથી ઉતાર્યું 0 20 એકા 20 10 વધ્યા ઉપરથી ઉતાર્યું 0 20 પંચા 100 તમને એવું થતું હશે કે આમાં ભાગાકાર અત્યારે 10મા ધોરણમાં કેમ સાહેબ તમે શીખવાડો છો પણ એક્ચ્યુઅલી આપણે આ જે સ્વાધ્યાયની અંદર જે દાખલા ગણવાના છે એમાં જે જવાબો લખવાના છે બધા ભાગફળ ઉપરથી લખવાના છે અંશને છેદ વડે ભાગવાથી ભાગફળ કેવું મળે છે તો અહીંયા મેં તમને શું પ્રેઝન્ટેશન કર્યું છે બરાબર ધ્યાનથી જુઓ કે જે સંખ્યાઓના છેદમાં 2 છે અથવા 2 ની ઘાતો છે અહીંયા 2 છે 4 છે 2 ની 2 ઘાત છે 16 છે 2 ની 4 ઘાત છે એ રીતે 5 ની ઘાત છે 25 એટલે 5 નો વર્ગ 125 એટલે 5 નો ઘન નીચે 20 છે તો મેં એના અવયવ લખ્યા છે 4 ગુણ્યા 5 બરાબર 4 પંચા 20
4 એટલે 2 નો વર્ગ અને ગુણ્યા 5 એટલે છેદની અંદર 2 હોય અથવા 5 હોય અથવા 2 અને 5 બંને હોય ત્યારે આપણને જે ભાગફળ મળે છે એ ભાગફળ કેવું મળે છે અને શેષ કેવી મળે છે. તમે જુઓ કે આ બધા દાખલાઓની અંદર જેમાં છેદની અંદર 2 છે, 4 છે, 16 છે, 5 એટલે કે 2 ના ગુણક છે અથવા 5 ના ગુણક છે અથવા 2 અને 5 બંને છે એ બધામાં શેષ આપણને કેવી મળે છે? આમાં પણ શૂન્ય મળે છે, આમાં પણ શૂન્ય મળે છે, આમાં પણ શૂન્ય. બધા જ દાખલાઓમાં આપણને શેષ કેવી મળે છે? શૂન્ય. તો આની પરથી તારણ શું થયું કે જે સમય સંખ્યાના છેદમાં 2 હોય અથવા 2 ની ઘાત હોય, 5 હોય અથવા 5 ની ઘાત હોય અથવા 2 અને 5 બંને હોય, આ બધા જ સમય સંખ્યાઓના દશાંશ સ્વરૂપ કેવા મળે છે? શાંત મળે છે. શાંત એટલા માટે કે બધામાં શેષ કેવી આવે છે? શૂન્ય. એમને જ્યારે ભાગવામાં આવે છે છેદ વડે ત્યારે બધા દાખલાઓમાં શેષ શૂન્ય મળે છે. બરાબર? તો જ્યારે પણ છેદ વડે છેદનું અવિભાજ્ય અંશ અને છેદ એવા હોવા જોઈએ કે એમાં ફરી કોઈ સામાન્ય અવયવ ના હોવો જોઈએ. જેમ કે 7 અને 2 બંનેમાં કોઈ સામાન્ય અવયવ નથી, 23 અને 16 માં કોઈ સામાન્ય અવયવ નથી, ત્યાર પછી આપણે છેદ વડે અંશને ભાગવાના છે અને જો ભાગવાથી શેષ 0 મળે તો દશાંશ સ્વરૂપ કેવું આવે? શાંત મળે. બરાબર? અને આ શેષ 0 ક્યારે મળે આપણને? હંમેશા યાદ રાખો કે જ્યારે છેદની અંદર જે અવયવો છે એ હવે સાદુરૂપ આપ્યા પછી બરાબર ધ્યાનથી સાંભળજો. છેદનું અંશ અને છેદની અંદર કોઈ સામાન્ય અવયવ ના હોય અને ત્યાર પછી છેદ વડે જો અંશને ભાગવામાં આવે, બરાબર, અને શેષ 0 મળે તો સમજી લેવાનું કે છેદને આ જે તમને જે છેદ આપ્યો છે એના અવયવમાં કયા કયા અવયવ હોય? 2 હોય અથવા 5 હોય અથવા 2 અને 5 બંને હોય. પણ 2 અને 5 સિવાયનો જો અવયવ હોય તો શેષ 0 મળે નહીં. એ દાખલાઓ આપણે હવે જોઈશું. બરાબર? તો આટલું બરાબર યાદ રાખો. હવે આ જે સ્વરૂપ છે 2 અને 5 વાળું, એને કયા પ્રકારનું સ્વરૂપ કહેવાય છે એની હવે આપણે ચર્ચા કરીશું. બરાબર? હવે આપણે જોઈએ કે 7 ને 2 વડે ભાગ્યા વગર આપણે આ પરિણામ મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય? તો અહીંયા આપણે જાણીએ છીએ એક પદ્ધતિ છે. 7 દૂતીયાંશ છે તો 2 ને કઈ સંખ્યા વડે ગુણવાથી છેદમાં 10, 100 કે 1000 આવી શકે? તો આપણે જાણીએ છીએ કે 2 ને 5 વડે ગુણવાથી છેદમાં 10 આવે એટલે છેદને 5 વડે ગુણ્યા અને અંશને પણ 5 વડે ગુણ્યા એટલે 7 પંચા 35 અને 5 દુ 10 નીચે આવ્યા. હવે નીચે 10 છે એટલે આને 10 દૂર કરવા માટે એક દશાંશ સ્થળ આપણે ડાબી બાજુ ખસીએ એટલે 3.5 જવાબ આવ્યો. જે આપણે ભાગાકાર કરીને અગાઉથી આ પરિણામ મેળવ્યું હતું એ આપણે 5 વડે ગુણીને આપણે આ પરિણામ મેળવ્યું. એટલે કે છેદમાં 2 હોય તો આપણે ઉપર અંશ અને છેદને 5 વડે ગુણીને આપણે આ સ્વરૂપ મેળવી શકીએ છીએ. અહીંયા તમે જો કે 7/4 છે, બરાબર? 4 એટલે 2 નો વર્ગ થયો તો અહીંયા 2 નો વર્ગ છે તો અહીંયા 5 ના વર્ગ વડે અંશ અને છેદમાં આપણે ગુણી દઈએ તો આપણને ઉપર 5 નો વર્ગ એટલે 25, 25 સીધા 175. હવે 2 નો વર્ગ એટલે 4, 5 નો વર્ગ એટલે 25, 25 ચોક 100 થશે અને અહીંયાથી બે દશાંશ સ્થળ ખસો, બે શૂન્ય છે એટલે 1.75. આપણે જે 7 ને 4 વડે ભાગાકાર કરીને આ જે પરિણામ મેળવ્યું હતું એ પરિણામ આપણે માત્ર 5 2 ની સાથે 5 વડે ગુણાકારમાં લઈ અને આપણે આ પરિણામ મેળવ્યું. જેટલી 2 ની ઘાત હોય એટલી 5 ની ઘાત લેવાની અને આ પરિણામ મળે. તો આ જે આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એની અંદર 2 ની સાથે કયો અવયવ લઈએ છીએ? 5. હવે આ એક બીજો દાખલો જોઈએ. 129/125. તો તમે જો કે 125 એટલે 5 ની 3 ઘાત છે. અંશને આપણે કંઈ કરવાનું નથી તો 5 ની 3 ઘાત છે તો આપણે 2 ની 3 ઘાત વડે અંશ અને છેદમાં ગુણીએ તો અહીંયા 2 ની 3 ઘાત એટલે 8, 129 ગુણ્યા 8 કરો એટલે 1032 આવે અને છેદમાં 125 ગુણ્યા 8 કરો એટલે 1000 આવે. દશાંશ સ્થળ 3 શૂન્ય છે એટલે 3 અંક પછી કાપી નાખો એટલે 1.032 આ એનો જવાબ આવે. તો ભાગાકાર કર્યા વગર આપણને એ પણ ખબર પડે કે દશાંશ સ્થળ શાંત છે કે નહીં એનો પણ ખ્યાલ આવે અને શું જવાબ આવશે એનો પણ ખ્યાલ આવે. બરાબર? તો આપણે જોયું કે જ્યારે છેદમાં 2 હોય કે 5 હોય તો આપણે ઈઝીલી નીચે 10, 100 કે 1000 લાવી શકીએ છીએ અને દશાંશ સ્વરૂપ એનું કેવું મળે છે? શાંત દશાંશ સ્વરૂપ મળે છે. તો આ રીતે આપણે જો આખી બધી પ્રક્રિયા જોઈ તો એની પરથી આપણને રિઝલ્ટ શું મળ્યું કે છેદમાં 2 હોય કે 2 ની ઘાત વાળું સ્વરૂપ હોય અથવા છેદમાં 5 હોય કે 5 ની ઘાત વાળું સ્વરૂપ હોય. અહીંયા તમે જો કે અહીંયા 2 છે
અહીંયા 2 ની ઘાત વાળું સ્વરૂપ છે, અહીંયા 5 છે તો અહીંયા 5 ની ઘાત વાળું સ્વરૂપ છે, અહીંયા આ દાખલાની અંદર 2 ની ઘાત અને 5 ની 1 ઘાત થાય છે, બરાબર. 2 ની અથવા 2 ની ઘાત વાળું સ્વરૂપ, 5 અથવા 5 ની ઘાત વાળું સ્વરૂપ હોય છેદમાં, અથવા 2 અને 5 બંને હોય, 2 અને 5 બંને હોય, અથવા 2 ની ઘાત અને 5 ની ઘાત હોય, તો આ જે દરેક સ્વરૂપ છે એને શું કહેવાય? 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત. હવે અહીંયા તમે જુઓ કે આ જે n અને m એ શું છે? તો n ની કિંમત 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, એ રીતે m ની કિંમત. અહીં તમે જુઓ કે આ દાખલાની અંદર છેદમાં 2 હતા પણ 5 નતા, તો આપણે 5 વડે ઉપર નીચે ગુણ્યા એટલે 5 5 ઉડી જાય, એટલે જે નતા એની 5 ની કેટલી ઘાત ગણાય? 0 ઘાત કહેવાય, બરાબર. તો જ આ સાદુરૂપ આપણું સાચું ગણાય. આ દાખલાની અંદર પણ એટલે કે આપણે જે n અને m ની જે ઘાત છે, n અને m શું છે? તો કે 2 કેટલી વખત છે? તો તમે અહીંયા જુઓ કે અહીંયા 2 કેટલી વખત છે? 4 વખત. તો અહીંયા n ની કિંમત કેટલી થાય? 4. અહીંયા 5 ની m ઘાત, તો અહીંયા તમે 5 ની ધારો કે 1 ઘાત છે, તો m ની કિંમત કેટલી થાય? 1. ઘણી સંખ્યાઓ એવી આવશે કે એમાં 2 3 વખત હોય, 5 4 વખત હોય, તો આ એની સંખ્યા દર્શાવે છે. 2 ના અવયવોની સંખ્યા, અહીંયા m એ 5 ના અવયવોની સંખ્યા. આ કોઈ વિશિષ્ટ કોઈ એવી વસ્તુ નથી કે જે આપણને યાદ ના રહે, માત્ર એને અલગ પાડવા માટે n અને m સંકેતનો ઉપયોગ કર્યો છે. પણ આ n ની કિંમત કોઈ દિવસ -1 ના હોય, -2 વખત 2 છે કે 5 -4 વખત, એટલે બધી જ જે કિંમતો છે 0 1 2 3 એટલે કે અનુરૂણ પૂર્ણાંકો છે. આ n અને m કેવા છે? અનુરૂણ પૂર્ણાંક કિંમતો છે. 1/2 પણ ના લેવાય, 5/3 પણ ના લેવાય, બરાબર. તો આ રીતે આ જે સ્વરૂપ છે 2n * 5m, જ્યારે છેદમાં આ પ્રકારનું સ્વરૂપ હોય, માત્ર 2 હોય તો પણ આ સ્વરૂપ કહેવાય, માત્ર 5 હોય છેદમાં તો પણ આ સ્વરૂપ કહેવાય, અને 2 ની અને 5 ની કોઈ ઘાત હોય તો પણ સ્વરૂપ કેવું કહેવાય? છેદનું 2n * 5m સ્વરૂપ કહેવાય. અને જ્યારે આવું સ્વરૂપ છેદમાં હોય ત્યારે એનું જે દશાંશ સ્વરૂપ હોય કેવું કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ છે એમ કહેવાય. આ દાખલામાં જુઓ કે 7/2 છેદમાં 2 છે, તો એનું સ્વરૂપ કેવું કહેવાય? છેદનું 2n * 5m સ્વરૂપ કહેવાય. અહીંયા છેદમાં 4 છે, 4 એટલે 2 નો વર્ગ થયો, છેદમાં 2 ની ઘાત વાળું સ્વરૂપ થયું, તો પણ આ સ્વરૂપને પણ ભલે આના છેદમાં 5 નથી તો પણ એનું સ્વરૂપ કયું લખવાનું પરીક્ષામાં? 2 ની n ઘાત અને * 5 ની m ઘાત પ્રકારનું છેદનું સ્વરૂપ છે, માટેનું દશાંશ સ્વરૂપ શાંત છે. અહીંયા એકલું 5 છે જુઓ, તો પણ આ જે છેદ છે એનું સ્વરૂપ કયું લખવાનું? 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત પ્રકારનું સ્વરૂપ છે તેમ લખાય. અહીંયા 25 છે ખાલી, તો અહીંયા 5 નો વર્ગ છે, બરાબર. એકલા 5 છે છેદમાં, તો પણ છેદનું સ્વરૂપ કયું કહેવાય? 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત. અહીંયા તમે જુઓ કે આની અંદર 5 ની 3 ઘાત છે, 2 નથી, તો પણ છેદનું સ્વરૂપ કયું કહેવાય? 2n * 5m. કારણ કે આ છેદને આપણે 2 ની 3 ઘાત વડે ગુણીને આપણે આ સ્વરૂપ મેળવી શકીએ છીએ, બરાબર. એટલે કોઈ એક જ અવયવ હોય, ખાલી 2 હોય, 2 ની ઘાત હોય, 5 હોય અથવા 5 ની ઘાત હોય, તો પણ છેદનું સ્વરૂપ તમારે આ છે એવું લખી દેવાનું, બરાબર. અહીંયા તો તમે જુઓ કે 20 ની અંદર 2 ની 2 ઘાત 5 ની 1 ઘાત આ પ્રમાણે આપેલું છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે મારે આ લખતી વખતે અહીંયા એક મિસ્ટેક થઈ હતી. અહીંયા મેં 4 લખ્યા હતા, મેં કરેક્શન કર્યું છે, એ જોઈ લેજો, બરાબર. આ દાખલાની અંદર ગણતરીમાં મારે મિસ્ટેક થઈ ગઈ હતી, એટલે આ થોડું કરેક્શન જોઈ લેજો. તો હવે આ જે વસ્તુ છે, બરાબર, તમને ક્લિયર ખ્યાલ આવ્યો હશે. તો છેલ્લે કન્ક્લુઝન શું? તો કોઈ પણ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત ક્યારે મળે? તો છેદની અંદર પહેલા તો અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ ના હોવો જોઈએ. છેદમાં 2 હોય અથવા 5 હોય અથવા 2 અને 5 બંને હોય, 2 ની કોઈ પણ ઘાત હોય, 5 ની કોઈ પણ ઘાત હોય, તો પણ ધારો કે 2 ની 3 ઘાત, 5 ની 4 ઘાત, તો પણ છેદ જે છે એનું જે સ્વરૂપ છે કયું લખાય? 2n * 5m, બરાબર. પણ 2 અને 5 સિવાયનો જો કોઈ અવયવ હોય તો કેવું સ્વરૂપ મળે છે તે હવે આપણે જોઈશું, બરાબર. તો હવે આપણે આગળ ગણતરી જોઈએ. અહીંયા આપણે જે સંખ્યાઓ જોઈ એમાં છેદમાં 2 5 અથવા 2 અને 5 અવયવ હોય એવી સંખ્યા વિશે આપણે ભાગફળની ચર્ચા કરી. હવે આપણે એવી સંખ્યાઓ જોઈએ કે જેના છેદમાં 2 અને 5 સિવાયના કોઈ અવયવ હોય. 2 અને 5 ભલે હોય પણ તેમ છતાં 2 અને 5 સિવાયના અવયવ હોય. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા 2 તો છે પણ 2 અને 5 સિવાયનો અવયવ કયો છે? 3. 6 ના જે અવયવ પણ 2 તરી 6, તો 2 અને 5 સિવાયનો અવયવ કયો છે? 3.
15 ના જે અવયવ છે 17/15, તેમાં 5 તરી 15, 2 અને 5 સિવાયનો અવયવ કયો છે 3. તો હવે આપણે દરેકના અંશને આપણે છેદ વડે ભાગીએ. તો સૌથી પહેલા 1 ને આપણે 3 વડે ભાગવાના છે, બરાબર. તો અહીંયા 1 ને 3 વડે ભાગ્યા નહીં એટલે ભાગ ના ચાલે, એનું 0. અહીંયા આપણે પહેલા પોઈન્ટ મૂકી દઈએ, અહીંયા 0 લખીએ. 3 તરી 9, 10 માંથી 9 જાય એટલે 1. ફરી ઉપરથી 0 ઉતારો. 3 તરી 9, 10 માંથી 9 જાય એટલે 1. ફરી ઉપરથી 0 ઉતારો. 3 તરી 9, 10 માંથી 9 જાય એટલે 1. તો અહીંયા તમે જુઓ કે જે ભાગફળ છે એની અંદર 3 3 3 જે ભાગફળ છે એ રિપીટ થાય છે. એટલે આનું દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? અનંત અને આવૃત. આવૃત એટલા માટે કે એની એ સંખ્યા રિપીટ થાય છે. તો છેદમાં 2 અને 5 સિવાયનો અવયવ 3 હતો, માટે ભાગફળ એનું કેવું મળ્યું? અનંત અને આવૃત મળ્યું, બરાબર. તો આ જે આખી જે સમય સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ કેવું કહેવાશે? અનંત અને આવૃત કહેવાશે. છેદનું જે સ્વરૂપ છે આ પ્રકારનું નથી. 2n × 5m પ્રકારનું આનું સ્વરૂપ નથી, કારણ કે 2 અને 5 સિવાયનો અવયવ 3 આવ્યો, બરાબર. હવે એના પછીનો દાખલો જોઈએ. 7 ને આપણે 6 વડે ભાગીએ. તો પહેલા 6 એકા 6 વડે ભાગ ચલાવીએ. 7 માંથી 6 જાય એટલે 1. ઉપરથી ઉતાર્યું 0. ફરીથી 6 એકા 6, 10 માંથી 6 જાય એટલે 4. ઉપરથી ઉતાર્યું 0. છાયું 36. 4 વધશે. ઉપરથી ઉતાર્યું 0. ફરી છાયું 36. ફરી કેટલા વધશે? 4. તો આ પ્રમાણે હવે 6 6 6 આગળ રિપીટ થશે, બરાબર. તો આનું દશાંશ સ્વરૂપ પણ કેવું થશે? અનંત અને આવૃત. કેમ? કારણ કે છેદની અંદર 2 અને 5 સિવાયનો અવયવ કયો આવ્યો? 3. તો તમે જો કે અગાઉ આ જે દાખલાઓ હતા કે જેમાં 2 અને 5 એમ બે જ અવયવ હતા અને 2 અથવા 5 બંનેમાંથી કોઈ પણ અવયવ હતા, તો એ બધાની અંદર આપણને દશાંશ સ્વરૂપ કેવું મળતું હતું? શાંત દશાંશ સ્વરૂપ, શેષ 0 મળતી હતી. પણ આની અંદર તમે જુઓ કે જ્યારે 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા આવે છે ત્યારે ભાગફળ કેવું મળે છે? અનંત અને આવૃત મળે છે. આ દાખલો જોઈએ. 17 ને આપણે 15 વડે ભાગીએ. પહેલા 15 એકા 15, 17 માંથી 15 જાય એટલે 2. ઉપરથી ઉતાર્યું 0. અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. 15 એકા 15, 5 વધ્યા. ઉપરથી ઉતાર્યું 0. 15 તરી 45, 5 વધ્યા. ઉપરથી ઉતાર્યું 0. ફરી 15 તરી 45, ફરી 5 વધશે. ફરી ઉપરથી 0 ઉતારો. તો આપણને આ 3 3 3 જે સંખ્યા છે એ શું થશે? રિપીટ થશે. તો આ જે સંખ્યા છે છેદમાં 15 વાળી 17/15, એમાં 2 અને 5 સિવાયનો અવયવ કયો હતો? 3. તો બહુ જ સ્પષ્ટ રીતે આપણને ખ્યાલ આવ્યો કે જ્યારે પણ છેદમાં 2 અને 5 સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ હોય, 3 હોય, 7 હોય, 11 હોય, 13 હોય, 19 હોય, ત્યારે હંમેશા તે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ આપણને કેવું મળે? અનંત અને આવૃત મળે. છેદનું સ્વરૂપ કયા પ્રકારનું ના કહેવાય? 2n × 5m પ્રકારનું સ્વરૂપ નથી. માટે એનું દશાંશ જે ભાગફળ છે એટલે કે જે સમય સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ આપણને કેવું મળે છે? અનંત અને આવૃત મળે છે, બરાબર. તો આ સ્પષ્ટ ખ્યાલ તમને હવે આવી ગયો હશે. હવે આપણે દાખલાઓની શરૂઆત કરીશું. યાદ રાખી લો, છેલ્લે છેદમાં 2 હોય, 5 હોય, અથવા 2 અને 5 હોય, અથવા 2 ની ઘાત હોય, 5 ની ઘાત હોય, અથવા 2 અને 5 બંનેની ઘાત હોય, પણ 2 અને 5 સિવાય બીજી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છેદમાં ના હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું મળે? શાંત મળે. અને જો 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા મળે તો એ સ્વરૂપ કેવું ના કહેવાય? 2n × 5m પ્રકારનું સ્વરૂપ નથી તેમ લખાય. અને તેનું જે દશાંશ સ્વરૂપ છે એ અનંત અને આવૃત મળે, બરાબર. હવે આપણે દાખલાઓની શરૂઆત કરીશું. સ્વાધ્યાય 1.4, બરાબર. ધોરણ 10 ગણિત, ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ, સ્વાધ્યાય 1.4. એનો પહેલો દાખલો છે. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત અને આવૃત તે જણાવો. એમાં આ પહેલા દાખલામાં તમને ટોટલ 10 દાખલા આપેલા છે. હવે આ દાખલાઓ ગણતા પહેલા તમારે આ એક નિયમ યાદ રાખવાનો છે જેથી કોઈ દાખલામાં ભૂલ ના થાય. ખાસ નોંધ એમ કરીને મેં અલગથી લખેલું છે. અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ ન રહે તેવું સ્વરૂપ મેળવ્યા પછી જ દાખલાઓ ગણવાના.
અહીંયા તમે એક દાખલો જુઓ કે આમાં તો 13 અવિભાજ્ય સંખ્યા છે અને 13 વડે 31 25 ને ભગાતા નથી, એટલે અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ નથી. એ રીતે હવે તમે આ જે દાખલો જુઓ 8મો, તો 6 અને 15, તો એની અંદર સામાન્ય અવયવ કયો છે? 3. 3 દુ 6, 3 પંચા 15, તો ડાયરેક્ટ 15 ના અવયવ પાડીને આપણે દાખલો ગણવાનો નથી. એ રીતે 9મા દાખલામાં જુઓ 35/50 લખ્યા છે, તો 5 વડે બંનેને ભગાય છે, તો ડાયરેક્ટ આપણે 50 ના અવયવ પાડવાના નથી, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આ જે પહેલો દાખલો છે 13/31/25, આ સમય સંખ્યા છે, એના છેદના પહેલા આપણે અવયવ પાડવા પડે. તો અહીંયા 13/31/25, એનો છેદ છે 31/25, એના મેં અહીંયા અવયવ લખ્યા છે. 5 વડે અવયવ ચાલે છે અને ગણતરી મેં અહીંયા લખી છે, તમારી જાતે પ્રેક્ટિસ કરજો અવયવ પાડવાની. આપણે જે દાખલાની થીમ છે સમજીએ કે 13/31/25 એટલે 5/5 છેદમાં 2 અને 5 અથવા 2 અથવા 5 આવા અવયવ હોય, તો એ જે છેદ જે છે 31/25, એનું સ્વરૂપ કયા પ્રકારનું કહેવાય? 2n * 5m પ્રકારનું છેદનું સ્વરૂપ છે. અને જ્યારે આ પ્રકારનું સ્વરૂપ હોય ત્યારે એનું જે દશાંશ સ્વરૂપ છે કેવું કહેવાય? શાંત. યાદ રાખો કે દરેક દાખલાની અંદર છેદમાં 5 હોય કે 5 ની ગમે તે ઘાત હોય તો પણ છેદનું સ્વરૂપ કયું લખવાનું? 2n * 5m પ્રકાર લખવાનું. જ્યાં n અને m અનુરૂપ પૂર્ણાંક છે, આટલું વાક્ય તમારે બધા દાખલામાં લખી દેવાનું. જેના છેદમાં 5 હોય, 2 હોય અથવા 2 અને 5 હોય, 2 અને 5 સિવાયનો કોઈ અવયવ ના હોય, તો બધામાં તમારે લખવાનું 2n * 5m પ્રકારનું સ્વરૂપ છે, જ્યાં n અને m અનુરૂપ પૂર્ણાંક છે. માટે આ જે તમને સમય સંખ્યા આપી છે એનું દશાંશ સ્વરૂપ છે એ કેવું કહેવાશે? શાંત દશાંશ સ્વરૂપ થશે. બરાબર? માત્ર તમારે એટલું કરવાનું છે, રકમ લખવાની. રકમ લખ્યા પછી અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ છે કે નહીં ચેક કરવાનું. ત્યાર પછી છેદના તમારે અવયવ પાડવાના. આ રીતે અવયવને ફરી લખવાનું, જોવાનું કે છેદની અંદર 2, 5 અથવા 2 અને 5 સિવાય કોઈ અવયવ નથી. જો ના હોય તો શું લખવાનું? છેદનું સ્વરૂપ 2n * 5m પ્રકારનું છે, અને આ પ્રકારનું જે સ્વરૂપ છે n અને m એ અનુરૂપ પૂર્ણાંક છે, એટલે કે ઋણ નથી. આટલું તમારે લખવાનું અને છેલ્લે લખવાનું કે તેનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. આ રીતે તમારે દાખલો પૂરો કરવાનો. દરેક દાખલામાં આ રીતે તમારે સ્ટેપ કરવાના છે. બરાબર? હવે બીજો દાખલો જોઈએ. હવે આપણે આ બીજો દાખલો જોઈએ 17/8. બરાબર? અહીં આપણે બીજો દાખલો લખીએ 17/8. પહેલા ચેક કરીએ અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ છે કે નહીં. તો 17 અવિભાજ્ય સંખ્યા છે અને 17 અને 8 માં કોઈ સામાન્ય અવયવ નથી. તો હવે આપણે આ જે 8 છે એના અવયવ પાડીએ છેદના. તો 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. માટે આનું જે સાદુરૂપ છે એ શું થશે? 17. 2 કેટલી વખત છે? 2 3 વખત, એટલે 2 ની 3 ઘાત. બરાબર? હવે અગાઉ મેં ચર્ચા કરી તે પ્રમાણે છેદમાં 2, 5 અથવા 2 અને 5 હોય તેનું સ્વરૂપ કયા પ્રકારનું કહેવાય? 2n * 5m પ્રકારનું છે. બરાબર? અહીંયા આટલું તમારે મેં બાજુમાં લખ્યું છે, બરાબર ધ્યાનથી જોઈ લો. આટલી ગણતરી કર્યા પછી તમારે આ લખવાનું છેદ. છેદ કયો છે? તમારા દાખલાની અંદર 8. બરાબર? છેદ 8 છે. છેદ 8 નું જે સ્વરૂપ છે એ 2n * 5m પ્રકારનું છે. બરાબર? અહીંયા ઓપ્શન મેં લખેલા છે, જો હોય તો છે લખવાનું, નથી કાઢ નાખો. બરાબર? દરેક દાખલામાં આ વાક્યો તમારે કોમન આવશે. જ્યાં n અને m અનુરૂપ પૂર્ણાંકો છે, આમાં તમારે કોઈ ચેન્જ કરવાનો નથી. માટે તે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ જો આ પ્રકાર છે તો એનું દશાંશ સ્વરૂપ કેવું લખવાનું? શાંત. એટલે આપણે આ બે વસ્તુ પર ટીક આવશે. બરાબર? છેદ 8 નું દશાંશ સ્વરૂપ 2n * 5m પ્રકારનું છે, જ્યાં n અને m અનુરૂપ પૂર્ણાંકો છે. માટે તે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે. આ તમારા દાખલાનો જવાબ થયો. બરાબર? જો હવે એના પછીના દાખલાઓમાં એવું આવશે, ધારો કે આ અહીંયા 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા આવે, 7 હોય કે 11 હોય કે 13 હોય એવી સંખ્યા આવે, તો પહેલા લખવાનું કે છેદ, પછી જે છેદ આપ્યો હોય તે લખો. એનું સ્વરૂપ આ પ્રકારનું નથી એવું લખવાનું, છેદ નહીં લખવાનું. અને આ શાંત નહીં લખવાનું. છે હોય તો શાંત આવે, નથી હોય તો અનંત અને આવૃત આવે. બરાબર? દાખલો બરાબર સમજણ પડી કે બહુ જ સહેલા દાખલા છે,
ખાલી તમારે છેદના અવયવ પાડવાના અને આટલા વાક્યો તમારે યાદ રાખવાના છે. 2 માર્કનો દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. બરાબર. આ બીજો દાખલો તમારો પૂરો થઈ ગયો. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં આપણને સંખ્યા આપી છે 64/455. 64/455. પહેલા આપણે 455 ના અવયવ પાડીશું. પહેલા જુઓ કે આ બંનેમાં કોઈ સામાન્ય અવયવ નથી. આ બેકી સંખ્યા છે અને આ જે છે એમાં 5 છે એટલે આમાં કોઈ ભાગ ચાલશે નહીં. આ નિયમ આપણે ચેક કરી લીધો. હવે 2 વડે તો ભાગ ચાલશે નહીં. 5 ને 5 10 ને 4 14 થયા. 14 ને 3 વડે ના ભાગ એટલે 3 વડે ભાગ નહીં ચાલે. આપણે 5 વડે ભાગ ચલાવીએ તો 5 9 45 વડે પહેલા ભાગ ચાલશે અને 5 એકા 5. હવે 91 છે એટલે આપણને ખબર છે 7 વડે ભાગ ચાલશે. 13 સીતા 91 અને 13 એકા 13. તો હવે આનું જે સાદું રૂપ છે એ 64/455 એમાં 5 ગુણ્યા 7 ગુણ્યા 13 આ પ્રમાણે આપણને એના છેદનું સાદું રૂપ મળે. બરાબર. હવે આપણે જોઈએ કે આના સાદું રૂપમાં જે છેદનું જે સ્વરૂપ છે એ આ પ્રકારનું નથી. કેમ? કારણ કે 2 અને 5 સિવાયનો અવયવ આની અંદર કયો છે? 7 અને 13 છે. તો તમારે આટલું લખ્યા પછી આ લખવાનું કે છેદ 8 લખ્યો છે એની જગ્યાએ તમારે શું લખવાનું? 455. 455 એનું સ્વરૂપ 2n * 5m પ્રકારનું છે કાઢી નાખો, નથી લખવાનું. બરાબર. અને માટે એનું દશાંશ સ્વરૂપ એ શાંત કાઢી નાખો, અનંત અને આવૃત્ત છે. બસ આટલું તમારે કરવાનું છે. આટલા વાક્યો તમારે આ દાખલા માટે પરીક્ષા માટે કમ્પલસરી યાદ રાખવા જરૂરી છે. છેદનું સ્વરૂપ કયા પ્રકારનું છે એની ઉપરથી તમારા દાખલાનો જવાબ છે. બરાબર. તો આ દાખલો ખ્યાલ આવી ગયો. બરાબર. ખાલી છેદના અવયવ પાડવાના અને આ રીતે તમારે ગણતરી કરવાની. હવે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 4 જોઈએ આપણે. હવે આપણે આ ચોથો દાખલો જોઈએ. 15/1600. અહીંયા આપણે આ ચોથા દાખલાની રકમ લખી છે. હવે આ જે નિયમને બતાવ્યા પ્રમાણે અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. તો તમે જુઓ કે 5 અને 0 એટલે આને 5 વડે ભગાય છે અને આને પણ 5 વડે ભગાય છે. એકમનો 0 કે 5 હોય એ બંનેને 5 વડે ભાગી શકાય છે. તો 15 ને આપણે 5 વડે ભાગીએ તો 5 તરી 15. બરાબર. હવે 1600 ને આપણે 5 વડે ભાગવાના છે. હું અહીંયા બાજુમાં ભાગાકાર લખું છું. 5 તરી 15. 1 વધુ ઉપરથી ઉતાર્યું 0. 5 દુ 10. અહીંયા 0 ઉપરથી ઉતાર્યું 0 અને અહીંયા આવશે 0. એટલે કેટલા આવશે? 320. હવે ભાગ નહીં ચાલે. બરાબર. કારણ કે અહીંયા 3 ને 2 5 થયા. બરાબર. અને અહીંયા કેટલા છે? 3. એટલે આપણી આ જે સંખ્યા છે એ આ પ્રમાણે થઈ ગઈ 3/320. બરાબર. હવે આપણે આ જે છેદ છે એના અવયવ પાડવાના. તો આપણે 320 ના અવયવ પાડીએ. 2 વડે ભાગ ચલાવીએ. 16 દુ 32. અહીંયા 0. ફરી 2 વડે ભાગ ચલાવીએ. 2 * 8 16. અહીંયા 0 રહેશે. ફરી 2 વડે ભાગ ચલાવો. અહીંયા આવશે 40. ફરી 2 વડે ભાગ ચલાવો 20. ફરી 2 વડે ભાગ ચલાવો 10. ફરી 2 વડે ભાગ ચલાવો 5 અને 5 એકા 5. તો તમે જુઓ કે અહીંયા 3/320 ના જે અવિભાજ્ય અવયવીકરણ કર્યું આપણે એમાં 2 કેટલી વખત છે? 1 2 3 4 5 6 વખત છે. એટલે 2 ની 6 ઘાત અને 5 એક જ વખત છે. બરાબર. એટલે અહીંયા આવશે 5 ની 1 ઘાત. તો તમે જુઓ કે આ જે સ્વરૂપ છે 2 અને 5 બે જ અવયવ છે. બરાબર. તો મેં અહીંયા તમને બાજુમાં લખીને આપ્યું છે પ્રમાણે તમારે અહીંયા છેદ લખી દેવાનો. છેદ તમારે કેટલો હતો? આ 320. હવે 320 લખવાનું. છેદ 320 નું જે સ્વરૂપ છે એ 2m * 5m પ્રકારનું છે લખવાનું. જ્યાં n અને m અનુરૂપ પૂર્ણાંકો છે તે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ. હવે આ સ્વરૂપ છે તો કેવું આવશે? શાંત. આ જે નિયમ તમને પહેલું છે તો અહીંયા શાંત આવશે. આટલું તમારે વાક્ય લખવાનું. અહીંયા તમારો દાખલો પૂરો થઈ ગયો. બરાબર. કમ્પ્લીટ સમજણ પડી ગઈ. આ દાખલામાં ઘણી વખત
આ જે તમે સ્વરૂપ લખો છો તમારે વધારાની ડિટેલ તરીકે લખવું હોય તો એવું લખાય કે જ્યાં n બરાબર આ દાખલામાં આપણે આની સાથે આને સરખાઈએ તો n બરાબર કેટલા છે 6 અને m બરાબર કેટલા છે 1. આ જે સ્વરૂપ છે 2n * 5m પ્રકારનું એની અંદર n ની કિંમત કેટલી છે 6 અને m ની કિંમત 1 છે એવું પણ તમારે વધારે લખવું હોય તો લખી શકાય જ્યાં n બરાબર 6 અને m બરાબર 1. બરાબર. ઘણી વખત આ રીતે ઘણી જગ્યાએ લખેલું હોય છે તમે કન્ફ્યુઝ ના થાવ એટલા માટે મેં તમને આ સમજૂતી આપી. તમે આટલું લખો તો પણ ચાલે અને વધારે સ્પષ્ટતા લખવી હોય કે n અને m ની કિંમત શું છે તો પણ ચાલે. બરાબર. તો આ રીતે અહીંયા હું આ દાખલામાં લખીને બતાવું છું. n અને m અનુરૂપ પૂર્ણાંકો છે જ્યાં n બરાબર કેટલા છે 6 અને m બરાબર 1. આવું લખવું હોય તો લખી શકાય. બરાબર. લખો તો સારું એટલે વધારે સ્પષ્ટ તમને ખ્યાલ આવે. બરાબર. હવે આપણે આ પાંચમો દાખલો જોઈએ 29/343. બરાબર. અહીં આપણે 29/343 29 અવિભાજ્ય સંખ્યા છે અને 29 વડે 343 ને ભાગી શકાતા નથી. હવે આપણે અંશ અને છેદમાં આ ચેક કરી લીધું. હવે આપણે 343 ના અવયવ પાડીએ. આપણને યાદ રાખવાની જરૂર છે કારણ કે આ છે 7 વડે આના અવયવ પડશે 49 કારણ કે અહીંયા સુધી તમારે ભાગ ચલાવવામાં ટાઈમ બગડે એટલે 343 સંખ્યા યાદ રાખી દેવાની. બરાબર. 7 વડે આ વિભાજ્ય સંખ્યા છે અને ફરી 7 વડે ભાગ ચલાવો એટલે 27 × 49 અને 7 × 7. બરાબર. પરીક્ષા વખતે ટાઈમ ના બગડે એટલે આવી જે ટિપિકલ સંખ્યા હોય તો ઝડપથી દાખલો ગણાય એટલા માટેના અવયવો યાદ રાખવાના. અહીંયા શું થયું 29 છેદમાં આ જે 343 છે એટલે 7 ની કેટલી ઘાત થઈ 3 થઈ. હવે તમે ચેક કરો કે આ સ્વરૂપ છે અહીંયા છેદમાં નથી કારણ કે 2 અને 5 સિવાયનો અવયવ કયો મળ્યો 7 મળ્યો. એટલે આપણે હવે આ દાખલામાં શું ચેન્જ થશે તો અહીંયા 320 ની જગ્યાએ આપણે સંખ્યા લખીએ 343. બરાબર. એનું જે સ્વરૂપ છે એ 2n * 5m પ્રકારનું નથી. છે ને બદલે શું લખવાનું નથી જ્યાં n અને m અનુરૂપ પૂર્ણાંકો છે જ્યાં m હવે આ જે સ્વરૂપ જ નથી એટલે તમારે આ વસ્તુ લખવાની રહેતી નથી. બરાબર. n અને m ની જે કિંમતો છે એ આવે જ નહીં આ નીકળી જાય માટે તે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત નહીં આવે. શું આવશે અનંત અને આવૃત આવશે. બરાબર. માત્ર છેદના આ રીતે તમારે અવયવ લખવાના. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. 7મા દાખલાની અંદર અહીંયાથી આપણે મૌખિક ગણતરીથી થઈ જશે. અહીંયા 2 અને 5 અવયવ છે પણ 2 અને 5 સિવાયનો અવયવ કયો છે 7. માટે અહીંયા લખવાનું કે છેદ 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 7 ની 5 ઘાત એ લખી દેવાનું અને આ પ્રકારનું એનું સ્વરૂપ નથી. બરાબર. જ્યાં સ્વરૂપ નથી એટલે n અને m અનુરૂપ પૂર્ણાંકો આ લખવાનું અને ત્યાર પછી તે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત નહીં આવે. શું આવશે અનંત અને આવૃત આવશે. બરાબર. તો આ 7 દાખલા થઈ ગયા આપણા. આ મૌખિક ગણતરીથી ડાયરેક્ટ તમે લખી શકો. છેદ દેખવાનો અહીંયા 129 અવિભાજ્ય સંખ્યા છે એટલે અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ નથી. બરાબર. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. 7મો દાખલો છે સોરી 8મો દાખલો જોઈએ. હવે દાખલા નંબર 8 એની અંદર આપણને રકમ આપી છે 6/15. તો પહેલા છેદ ઉડાડીએ 3 × 6 3 × 5 15 એટલે કેટલા હશે 2/5 થયા. હવે 5 એટલે 5 ની 1 ઘાત થઈ એટલે આ સ્વરૂપ થયું. તો લખવાનું છેદ તમારે 5 લખવાનું. અહીંયા 343 ની જગ્યાએ સાદુરૂપ આપ્યા પછી લખવાનું 5 નું સ્વરૂપ 2n * 5m પ્રકારનું છે જ્યાં n અને m અનુરૂપ પૂર્ણાંકો છે. તે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું થશે શાંત થશે. જ્યારે છે લખો ત્યારે શાંત લખવાનું નથી લખો ત્યારે અનંત અને આવૃત લખવાનું. બરાબર. એટલે તમારો 8મો દાખલો થઈ ગયો. હવે આપણે 9મો દાખલો જોઈએ. દાખલા નંબર 9. આ બધામાં વાક્યો કોમન છે એટલે આપણે ટાઈમ બગાડીશું નહીં. હવે 9મો દાખલો જોઈએ. 35/50. 5 વડે છેદ ઉડાડો 5 × 35. આ ચેક કરીને આપણે દાખલો ગણીએ છીએ 5 ઘાત 50. બરાબર. એટલે 7 છેદમાં હવે 10 ના અવયવ શું થશે આપણે બાજુમાં 10 ના અવયવ લખી દઈએ.
2 પંચા 10 અને 5 એકા 5 એટલે છેદમાં કેટલા થયા 2 અને 5 અવયવ થયા 2 અને 1 તો છેદનું જે સ્વરૂપ છે કયું થયું 2n * 5m પ્રકારનું અહીંયા તમારે છેદની જગ્યાએ લખવાનું 10 લખવાના આ જગ્યાએ તમારે શું લખવાનું અહીંયા 10 લખવાના 10 નું સ્વરૂપ 2n * 5m પ્રકારનું સ્વરૂપ છે જ્યાં n અને m અનુરૂપ પૂર્ણાંકો છે માટે તે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું થશે શાંત થશે બરાબર આ એક જ વસ્તુ બધા દાખલામાં તમારે રિપીટ થાય છે આટલા વાક્યો ખાલી યાદ રાખી લો અને છેદના અવયવ પાડો એટલે બધા દાખલા 10 દાખલા તમને આવડે ખાસ યાદ રાખજો કે આ જે વાક્ય મેં લખ્યું છે અંશ અને છેદ જે છે એમાં કોઈ સામાન્ય અવયવ ના હોય ત્યાર પછી તમારે દાખલા ગણવાના હવે આપણે 10મો દાખલો જોઈએ 10મા દાખલામાં રકમ છે 77/210 દાખલા નંબર 10 તો આપણે જોઈએ કે 21 અને 77 21 ને 7 વડે ભગાય અને 77 ને પણ 7 વડે ભગાય તો 7 11 7 તરી 21 અને અહીંયા 0 બરાબર હવે આપણે આ સંખ્યા થઈ ગઈ 11/30 હવે આપણે 30 ના અવયવ પાડીએ તો 3 દાન 30 ફરી હવે 2 વડે સોરી પહેલા 2 વડે આપણે ભાગ ચલાવીશું 0 છે એટલે પહેલા 2 વડે ચાલશે અહીંયા 15 દુ 30 હવે 3 વડે ભાગ ચાલશે 3 પંચા 15 અને 5 એકા 5 તો આ જે 11 છે એની નીચે અવયવ કયા આવશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો 2 અને 5 સિવાયનો અવયવ કયો આવ્યો 3 આવ્યો એટલે કે આ પ્રકારનું સ્વરૂપ મળતું નથી એટલે નથી શબ્દ લખવાનો અને એનું જે દશાંશ સ્વરૂપ છે એ કેવું થશે અનંત અને આવૃત થશે બરાબર તો બહુ જ સરળ રીતે આપણે આ બધા દાખલાઓ અગાઉ આપણે જે મૂળભૂત ખ્યાલો વિશે ચર્ચા કરી એ બરાબર મગજમાં યાદ હશે તો આ બધા દાખલાઓ તમને સરળતાથી આવડશે ખાલી આટલા બ્રહ્મ વાક્યો તમારે યાદ રાખી લેવાના એટલે આખું બધું તમને આખો દાખલો 2 માર્કનો તમને આવડી જશે બરાબર હવે આપણે આના પછીનો જે બીજો દાખલો છે એ દાખલો જોઈશું બરાબર ઓકે તો હવે મારે આ એક છઠ્ઠા દાખલાની ચર્ચા બાકી રહી ગઈ હતી એ હું ચર્ચા કરી દઉં પાંચમા પછી સીધો મેં સાતમો દાખલો ડિસ્કસ કર્યો હતો દાખલો સહેલો છે જોઈ લઈએ તો અહીંયા 23 અવિભાજ્ય સંખ્યા છે અને છેદમાં 2 અને 5 બે અવિભાજ્ય અવયવ છે એટલે આ જે છેદ છે એનું સ્વરૂપ કેવું થશે 2n * 5m પ્રકારનું એનું સ્વરૂપ થશે અને તેથી એનું જે દશાંશ સ્વરૂપ છે કેવું થશે શાંત થશે બરાબર આટલું યાદ રાખી લેજો થોડું કરેક્શન જોઈ લેજો બરાબર હવે આપણે સ્વાધ્યાય 1.4 માં બીજો દાખલો જોઈએ પ્રશ્ન 1 માં જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ કરો એટલે અગાઉ જે આપણે પહેલો જે દાખલો ગણ્યો છે એની પર આધારિત જ આપણે હવે એ દાખલાનો ઉપયોગ કરીને આ દાખલો ગણવાનો છે બરાબર તો એમાં પહેલો બીજો ચોથો છઠ્ઠો અને આઠમો જે દાખલો હતો એના દશાંશ નિરૂપણ શાંત હતા તો એમાં પહેલો જે દાખલો છે એનું આપણે દશાંશ નિરૂપણ જોઈએ તો 13/31/25 એટલે આ 31/25 ના અવયવ હતા 5 ની 5 ઘાત હવે અંશ અને છેદમાં આ અહીંયા 5 ની જેટલી ઘાત હોય એટલી જ આપણે 2 ની ઘાત વડે 2 ની ઘાત લખવાની 5 ની 5 ઘાત છે તો 2 ની પણ 5 ઘાત લખવાની અંશની અંદર પણ 2 ની 5 ઘાત વડે ગુણવાના બરાબર જેટલી 5 ની ઘાત એટલી જ 2 ની ઘાત લખવાની હવે આપણે સાદુરૂપ જોઈએ તો અહીંયા 13 ગુણ્યા હવે 2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 5 વખત તો 2 ની 5 ઘાતની કિંમત થાય 32 છેદમાં હવે જુઓ કે અહીંયા 5 અને 2 બંનેની 5 ઘાત સમાન છે એટલે આપણે કૌંસ કરી અને 5 ઘાત લખવાની અને કૌંસમાં લખવાના 5 ગુણ્યા 2 જે સમાન ઘાત હોય તે કૌંસની બહાર લખો અને જે સંખ્યાઓ છે એને કૌંસમાં લખો હવે આપણે 32 અને 13 નો ગુણાકાર કરવાનો છે તો અહીંયા બાજુમાં હું ગુણાકાર કરું છું 32 ગુણ્યા 13 એકમનું 0 1 વડે ગુણો 32 ને એટલે 32 3 દુ 6 3 તરી 9 અહીંયા હશે 6 9 ને 2 11 વધી 1 3 ને 1 4 બરાબર એટલે 416 મળે આપણને અંશની અંદર બરાબર એટલે અહીંયા હશે 416 બરાબર હવે છેદમાં આપણી જે સંખ્યા છે 10 ની 5 ઘાત બરાબર
હવે સાદુરૂપ કેવી રીતે થાય એ જોઈએ. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 416 છેદમાં 10 ની 5 ઘાત એટલે એક ઉપર 5 શૂન્ય 1 2 3 4 અને 5 બરાબર. હવે 1 2 3 અંક આપણે 5 અંક સુધી ખસવાનું છે એટલે 6 1 4 0 0.0. તો આ જે સંખ્યા છે એનું આ દશાંશ નિરૂપણ થયું. બરાબર. તો એટલું આપણે યાદ રાખવાનું કે પહેલા છેદ લખો, 5 ની જેટલી ઘાત હોય એટલી જ 2 ની ઘાત વડે ગુણવાના અને આ રીતે એનું સાદુરૂપ લખવાનું. બરાબર. દાખલો સમજાય કે બરાબર? હવે આપણે આ બીજો દાખલો જોઈએ. 17/8. હવે 17 8 છે એટલે 2 ની 3 ઘાત થાય અંશમાં 17. હવે અગાઉ આ દાખલામાં બતાવ્યું તો અહીંયા 2 ની 3 ઘાત છે તો આપણે 5 ની 3 ઘાત વડે અંશ અને છેદમાં ગુણવાના. બરાબર. હવે અંશની અંદર આ જે 17 છે એમને રહેવા દો અને 5 ની 3 ઘાત એટલે 125 અને છેદમાં આ બંનેની 3 ઘાત જે સમાન હતી તે અહીંયા લખો અને કૌંસમાં 2 ગુણ્યા 5 લખો. બરાબર. હવે આપણે શું કરવાનું છે? આ 125 અને 17 નો ગુણાકાર કરવાનો છે. બરાબર. તો અહીંયા આપણે બાજુમાં ગુણાકાર લખીએ 125 ગુણ્યા 17. અહીં એકમનું શૂન્ય 1 વડે ગુણો એટલે 125. 7 પંચા 35, 7 દુ 14 ને 3 17, 7 એકુ 7 ને 8, 5 7 ને 5 12, 1 2 ને 1 3, 3 ને 8 11, 1 1 ને 1 2. એટલે ઉપર જે કિંમત મળી આ ગુણાકારની એ 21 25 મળી અને છેદમાં 5 દુ 10 ની 3 ઘાત. બરાબર. હવે આપણે શૂન્ય ના લખવા હોય તો ડાયરેક્ટ બી લખી શકીએ. આપણે 10 ની 3 ઘાત એટલે નીચે 3 શૂન્ય થયા એટલે 1 2 ને 3 સ્થળ ખસવાનું એટલે 2.125 આ દાખલાનો જવાબ થયો. આનું દશાંશ સ્વરૂપ સાગ દશાંશ સ્વરૂપ 2.125 થયું. બરાબર. હવે ત્રીજો દાખલો જોઈએ. તો હવે આ દાખલામાં આપણે ઉપર અંશમાં જે 23 છે એને એમને રહેવા દઈએ. ખાસ ધ્યાન આપો. આ દાખલો અલગ રીતનો છે સહેજ એટલે જરા ધ્યાન આપજો. અહીંયા 2 ની 3 ઘાત છે અને 5 ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. બરાબર. તો મોટી ઘાત કઈ છે? 3. તો જેટલી મોટી ઘાત હોય એ પ્રમાણે ઘાતને તમારે સરખી બનાવવી પડે. તો 5 ની 2 ઘાત છે એને પણ 5 ની 3 ઘાત તમારે કરવી પડે. તો કેવી રીતે થાય? તો 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત વડે તમે ગુણો તો 2 ને 3 ઘાત સરખી થાય. મોટી ઘાત પ્રમાણે સેટ કરવાના. તો આપણે નવી સંખ્યા કઈ ગુણી? 5 ની 1 ઘાત. તો અંશમાં પણ 5 ની 1 ઘાત વડે ગુણવા પડે. 5 ની 1 ઘાત એટલે 1 લખો કે ના લખો તો પણ ચાલે. અહીંયા નીચે આપણે સરવાળા માટે 1 લખીએ છીએ, અહીંયા 5 લખીએ છીએ. બરાબર. હવે ગુણાકાર કરીએ તો 5 તરી 15 વધી 1, 5 દુ 10 ને 1 11 એટલે અંશમાં હશે 115 અને હવે છેદની અંદર તમે જુઓ કે 2 ને 3 ઘાત થઈ ગઈ એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત બરાબર 115 છેદમાં 2 ગુણ્યા 5 એની 3 ઘાત થશે બરાબર 115 છેદમાં 10 ની 3 ઘાત. હવે 3 સ્થળ આપણે ડાબી બાજુ ખસવાનું એટલે અહીંયા 0.115 આ જે સંખ્યા છે એનું શાંત દશાંશ સ્વરૂપ થયું. બરાબર. અહીંયા જે મોટી ઘાત હોય એ પ્રમાણે તમારે 5 ની જે ઘાત હોય એ સરખી કરવાની. હવે આ દાખલો જુઓ તો 6 છેદમાં 15 છે. પહેલા તો એનો આપણે છેદ ઉડાડી દઈએ. અહીં આપણે જે સંખ્યા છે એને આ રીતે લખીએ 6 એટલે 3 ગુણ્યા 2 અને 15 એટલે 5 ગુણ્યા 3 બરાબર. આ 3 કેન્સલ થઈ ગયા એટલે સંખ્યા મળી આપણને 2 છેદમાં 5 બરાબર. તો અહીંયા તમે જુઓ કે 5 છે તો 5 ની 1 ઘાત છે તો એટલી જ 2 ની ઘાત વડે આપણે ગુણવાના. 5 ની 1 ઘાત એટલે 2 ની પણ 1 ઘાત વડે એટલે ઉપર 2 દુ 4 થયા, નીચે 5 દુ 10 થયા. હવે સાદુરૂપ આપો એક સ્થળ ખસો એટલે 0.4 એ આ સંખ્યાનું સાદુરૂપ થયું. શાંત દશાંશ સ્વરૂપ આપણને 0.4 મળ્યું. હવે આપણે નવમો દાખલો જોઈએ. એની હું રકમ લખું છું. તો આજે નવમો દાખલો છે એમાં આપણને રકમ છે 35/50 એટલે તમે અવયવ પાડી દો 5 ગુણ્યા 7 અને 50 ના 5 ગુણ્યા 10 એટલે 5 5 કેન્સલ થઈ ગયા. હવે અંશ અને છેદમાં કોઈ સંખ્યા સામાન્ય નથી એટલે કેટલા થયા
7/10. હવે એક જ શૂન્ય છે, એક સ્થળ ડાબી બાજુ ખસો એટલે 0.7 આ એનું શાંત દશાંશ સ્વરૂપ થયું. તો આ રીતે તમારે આ જે પ્રશ્નો છે એના તમારે જવાબ લખવાના છે, બરાબર. દરેક દાખલો 2 ગુણમાં પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, બરાબર. તો હવે આપણે છેલ્લો દાખલો, ત્રીજો દાખલો બાકી રહ્યો, બરાબર. હવે આપણે ચોથો દાખલો જોઈએ. પહેલો, બીજો અને પછી ચોથો જે દાખલો હતો એ સમય સંખ્યા હતી, બરાબર. તો 15/1600 આના છેદ ઉડાડ્યા પછી આપણને આ સંખ્યા મળે 3/320 અને 320 ના અવિભાજ્ય અવયવીકરણમાં આપણને 2/6 ગુણ્યા 5 આ પ્રમાણે અવયવ મળે છે. હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે 2 ની જેટલી ઘાત હોય તેટલી જ આપણે 5 ની ઘાત કરવી હોય તો અહીંયા 5 ની કેટલી ઘાત છે? 1 ઘાત છે, બરાબર. તો 5 ની 1 ઘાત ની અંદર બીજી 5 ઘાત ઉમેરો તો 6 ઘાત થાય, એટલે 5 ને 5 ની 5 ઘાત વડે ગુણવા પડે, એટલે 5 ને 1 6 ઘાત થાય. તો ઉપર પણ 5 ની 5 ઘાત વડે ગુણવા પડે. હવે સાદુરૂપ શું થશે એ જુઓ. તો અહીંયા 3 ગુણ્યા 5 ની 5 ઘાત ની કિંમત આપણી પાસે છે કેટલી છે? 31/25. તો આપણે લખી દઈએ 31/25. ના ખબર હોય તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એમ પ્રમાણે તમારે ગણતરી કરવાની. હવે નીચે આપણી પાસે જે સંખ્યા થઈ એ 2/6 ગુણ્યા, હવે 5 ની કેટલી ઘાત થઈ? 5 ને 6 ઘાત થઈ ગઈ. 5 ને 6 આધાર સરખો હોય ગુણાકારમાં તો ઘાતોનો સરવાળો થાય એ નિયમ પ્રમાણે. હવે 31/25 છે એને આપણે 3 વડે ગુણવાનું. તો 31/25 ગુણ્યા 3 કરીએ તો 3 પંચા 15, 3 દુ 6 ને 1 7, 3 એકુ 3, 3 કરી 9. એટલે આપણને અંશમાં સંખ્યા મળી 93/75 અને છેદમાં આ 2 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 2 ગુણ્યા 5 અને કૌંસની બહાર કેટલી ઘાત થશે? 6 ઘાત. હવે 93/75 છેદમાં 10/6 ઘાત આ પ્રમાણે આપણને સ્વરૂપ મળ્યું, બરાબર. હવે આપણે સાદુરૂપ જોઈએ. છેલ્લું સાદુરૂપ એનું શું થાય એ જોઈ લઈએ. તો અહીંયા 10/6 ઘાત એટલે અહીંથી આપણે 6 સ્થળ ડાબી બાજુ ખસવાનું, એટલે 5 7 3 9 આ 4 સ્થળ થયા. બીજા 2 શૂન્ય મૂકો અને આગળ 1 શૂન્ય મૂકી દો, એટલે આનું જે શાંત દશાંશ સ્વરૂપ થયું આ સંખ્યાનું એ આ પ્રમાણે આપણને મળ્યું, બરાબર. મારે પહેલા જ્યારે રકમો લખી તે વખતે અહીંયા મિસ્ટેક થઈ હતી, પણ એ કરેક્શન મેં અહીંયા કરી દીધું છે, એટલે તમે બરાબર એ ધ્યાનથી જોઈ લેજો. આનું સાદુરૂપ છેદ ઉડાડ્યા વગર મેં લખ્યા હતા અહીંયા, બરાબર. એટલે આ તમે સાદુરૂપ બરાબર ધ્યાનથી જોઈ લો. જેટલી 2 ની ઘાત હોય, 5 ની ધારો કે 1 ઘાત હોય, અહીંયા માની લો કે 5 ની ધારો કે 3 ઘાત હોય તો બીજા 5 ની 3 ઘાત વડે ગુણવા પડે. અહીંયા ધારો કે 5 ની 4 ઘાત હોય તો બીજી 5 ની 2 ઘાત વડે ગુણવા પડે. આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. હવે આ ત્રીજા દાખલાની આપણે રકમ જોઈએ. નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલું છે. દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં, અને જો સમય હોય તો તેના p/q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવો વિશે શું કહી શકશો? તો એમાં પહેલો તમને દાખલો આપ્યો છે 43.1234567 તો આ તમે એનો દશાંશ સ્વરૂપ જુઓ તો 9 પછી કોઈ સંખ્યા રિપીટ થતી નથી કે કોઈ સંખ્યા આપી પણ નથી, એટલે આ દશાંશ સ્વરૂપ કેવું થયું? શાંત દશાંશ સ્વરૂપ થયું. અને જો શાંત દશાંશ સ્વરૂપ હોય તેના છેદની અંદર કયા અવયવ હોય? તો છેદમાં 2 હોય, ફક્ત 2 હોય, અથવા ફક્ત 5 હોય, અથવા ફક્ત 2 અને 5 આ બંને અવયવ હોય. આ સિવાય 2 અને 5 સિવાયનો કોઈ અવયવ છેદમાં હોઈ શકે નહીં, બરાબર. હવે આ દાખલો જુઓ. 0.120 1200 1200 1240. તો આ સંખ્યાની અંદર તમને અહીંયા ડેશ 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 કરીને આપેલું છે, એનો મતલબ કે આ પ્રમાણે આગળ ભાગ ચાલ્યા કરે છે પણ શેષ શૂન્ય મળતી નથી. પરંતુ તમે ધ્યાનથી જુઓ તો અહીંયા 12 પછી 1 0 છે, પછી 12 પછી 2 0 છે, 12 પછી 3 0 છે, એટલે કોઈ પર્ટિક્યુલર સંખ્યાનું જે જૂથ છે એ રિપીટ થતું નથી કે કોઈ પર્ટિક્યુલર સંખ્યા યોગ્ય ક્રમમાં રિપીટ થતી નથી, બરાબર. ધારો કે 120 છે તો 120 120 120 એવું આવતું હોય તો એ દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? અનંત અને આવૃત. પણ અહીંયા 120 પછી અહીંયા 1200 છે, પછી અહીંયા 12000 છે, એટલે કોઈ આવું કોઈ ગ્રુપની અંદર કોઈ રિપીટેશન જોવા મળતું નથી. સંખ્યા ભલે 12 જોવા મળે છે પણ ચોક્કસ ક્રમ પછી જોવા નથી મળતી. ધારો કે 120 120 આ પ્રમાણે આવતું હોય
તો એ દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? અનંત અને આવૃત. એટલે બરાબર ધ્યાનથી જોવાનું, કન્ફ્યુઝ ના થઈ જાય કે આ સરખી સરખી સંખ્યાઓ આવે છે અને 0 આવે છે એટલે આ અનંત અને આવૃત છે એવું લખી ના દેવાય. તો આ જે સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને અનાવૃત છે. અનંત તો છે પણ આવૃત નથી, એટલે કે કેવું છે? અનાવૃત. કોઈ સંખ્યા કે સંખ્યાનું જૂથ રિપીટ થતું નથી. માટે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા છે તેમ કહેવાય. હવે છેલ્લે જોઈએ 43. 1 2 3 4 5 6 7 8 9 અને ઉપર આ જે 12 ની નિશાની કરી છે એનો મતલબ કે આખું આ જે જૂથ છે એ કન્ટિન્યુઅસ રિપીટ થાય છે. આ જૂથ પૂરું થાય પછી ફરી પાછું ભાગફળમાં કેવું આવે છે? 1 2 3 4 આ પ્રમાણે ચાલ્યા જ કરે છે. એટલે આનું જે દશાંશ નિરૂપણ કેવું કહેવાય? અનંત અને આવૃત કહેવાય. આ એનું ટૂંકું સ્વરૂપ છે. આ એક ઉદાહરણ તમને આપી દઉં આ સમજાવવા માટે. દાખલા તરીકે 3.23 આવું આપેલું હોય તો આનો અર્થ શું થાય? 3.23 23 23 આ પ્રમાણે 23 23 રિપીટ થયા કરે. તો એ પ્રમાણે આ તમને આપેલું છે. તો અહીંયા તમે જો કે દશાંશ જે નિરૂપણ છે એનું કેવું છે? અનંત છે અને આવૃત છે. માટે આ જે સંખ્યા છે એ કેવી કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. અનંત અને આવૃત હોય એ સંખ્યા એ સમય સંખ્યા કહેવાય. પણ આ સમય અને આ સમયમાં શું ડિફરન્સ છે? તો આવ્યું જ્યારે શાંત દશાંશ સ્વરૂપ હોય ત્યારે છેદમાં ફક્ત 2 અને 5 બે જ અવયવ હોઈ શકે, પણ અથવા તો 2 અને 5 બંને હોય. પણ આ સમય સંખ્યાની અંદર આવું જ્યારે અનંત અને આવૃત દશાંશ સ્વરૂપ મળે ત્યારે છેદની અંદર 2 અને 5 સિવાયનો ઓછામાં ઓછો એક અવયવ એવો હોય કે જે 2 અને 5 સિવાયનો હોય. તો 2 અને 5 સિવાય ધારો કે 3 હોય, 7 હોય, 2 કરતા વધારે પણ હોય. દાખલા તરીકે એક તમને ઉદાહરણ આપું, બરાબર ધ્યાનથી સમજજો. દાખલા તરીકે આવું હોય કે અંશ p છે છેદમાં 2 ગુણ્યા 5 આ સિવાયનો કોઈ અવયવ ધારો કે 3 હોય, બીજો અવયવ 7 હોય, એક જ અવયવ હોય એવું જરૂરી નથી પણ ઓછામાં ઓછો એક અવયવ તેવો છેદમાં છે જ કે જેને કારણે આનું જે દશાંશ સ્વરૂપ કેવું થયું? અનંત અને આવૃત થયું. એટલે જ્યારે પણ કોઈ સંખ્યા જૂથ રિપીટ થતું હોય એવું આપેલું હોય ત્યારે એના જવાબમાં શું લખાય કે આ જે સંખ્યા છે એ સમય સંખ્યા છે કારણ કે એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. અને છેદની અંદર 2 અને 5 સિવાયનો બીજો કોઈ અવિભાજ્ય અવયવ ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ તો છે જ કે જેના કારણે એનું દશાંશ નિરૂપણ કેવું થયું? અનંત અને આવૃત થયું. એક હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, પણ 2 અને 5 સિવાય ઓછામાં ઓછો, આ શબ્દ બરાબર રાખજો, ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ છેદમાં છે. બરાબર 2 અને 5 સિવાયનો એ આની પરથી પ્રૂવ થાય. તો અહીંયા જુઓ કે દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે માટે તે સમય સંખ્યા છે અને છેદના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 સિવાયનો ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ છે. આ ત્રણ દાખલાઓ બહુ જ અગત્યના છે. એક માર્કનો જે પ્રશ્ન પૂછાય એની અંદર આવા દાખલા પૂછાઈ શકે છે. સિમ્પલ ખાલી લોજિક થી તમારે એની ગણતરી વિચારી અને જવાબ લખવાનો છે. બરાબર. તો અહીંયા તમારું આ 1.4 સ્વાધ્યાય પૂરું થયું. બરાબર. હવે ટોટલી તમારું આખું જે પહેલું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. બરાબર જેટલા પણ વિડિયો છે આના એ બરાબર ધ્યાનથી જોજો, દરેક સિદ્ધાંતો સમજજો. બરાબર. અને આ જે મેં જે લખાણ કર્યું છે દરેકે જે યાદ રાખો કરીને મેં જે લખ્યું હોય એ તમારે બરાબર વાંચવાનું અને એના જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખવાના. બરાબર. હવે આ જે વસ્તુ છે એને ફરીથી એક વસ્તુ યાદ કરાવી દઉં. મૂળ જે આગળ યાદ રાખો કરીને તમને જે આપેલું હોય એ બરાબર ધ્યાનથી જોજો. બરાબર. અને આ જે વિડીયો છે એ તમને ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ખાંસી થઈ છે, તકલીફ છે, છતાં પણ તમારા માટે મહેનત કરી છે. બરાબર. એટલે સાહેબનું માન રાખીને પણ બીજા વિદ્યાર્થીઓને આનો લાભ આપજો. બરાબર. ઓકે, બાય.